નમસ્કાર, તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વ્યારા ચીખલી રોડ સ્થિત આદિત્ય એલ્યુમિનિયમ કંપનીમાં ઓઇલ ટેન્કરમાં બ્લાસ્ટ થતાં પોલીસ અને ફાયર વિભાગ દોડતું થયું। આદિત્ય એલ્યુમિનિયમ કંપનીમાં કામે આવતું ઓઇલ ટેન્કરમાંથી રિફિલ કરતી વખતે ટેન્કરનો પાછલો ભાગ ધડાકેભર ફાટી જવા પામ્યો હતો, જેનો અવાજ કિલોમીટરો સુધી સંભળાયો હતો અને કેટલાક મીટર સુધી જમીન ધ્રુજી ઉઠી હતી। આ ઘટનામાં વેલ્ડિંગ કામ કરનાર વ્યક્તિને ગંભીર ઈજા થવા પામી છે અને અન્યને નાની મોટી ઈજાઓ થઈ હતી, જેમાં પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સ્થળ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને બ્લાસ્ટમાં FACLની પણ મદદ લેવામાં આવી રહી છે। પરંતુ આ સમગ્ર ઘટનામાં કંપની દ્વારા ફાયર સેફટીની બેદરકારી પણ હોવાની શક્યતા વર્તાઈ રહી છે, જે વેસ્ટ ઓઇલ કંપની ઉપયોગમાં લે છે, જેની પરવાનગી હોય કે નહીં તે પણ તપાસનો વિષય બને છે। ત્યારે ચીખલી ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં બીજી કેટલી કંપનીઓ કાર્યરત છે જે ફાયર સેફટી NOC ધરાવે છે કે નહીં તે પણ તપાસનો વિષય બની ગયો છે। આજરોજ વ્યારા નગરના ચીખલી રોડ ઉપર આવેલ આદિત્ય એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં એક ફર્નેસ ઓઇલ ભરેલ હતું, જે ખાલી કરતી વખતે બીજા ટેન્કમાં ટ્રાન્સફર કરતી વખતે અચાનક બ્લાસ્ટ થવા પામેલ છે, જેમાં જે તે વખતે કામ કરતા મજૂરો પૈકી 5 મજૂરોને ઈજા થઈ, જે પૈકી એક મજૂર આશરે 20% જેટલું બર્ન્સ છે। આ કામે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ દાખલ કરી એમની તપાસ શરૂ કરવામાં આવેલ છે અને ફોરેન્સિકના અધિકારીઓને સ્થળ પર બોલાવી સદર અકસ્માત થવાનું કારણ અંગે ચાલુ કરવામાં આવેલ છે। આજરોજ બપોરના આશરે 1:30 વાગે અમને ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળેલ કે વ્યારા શહેરની વિસ્તારની બહાર એક આદિત્ય પ્રાઇવેટ લિમિટેડ એલ્યુમિનિયમની કંપની છે, ત્યાંના ગ્રાઉન્ડમાં પડેલ ટેન્કરમાંથી ઓઇલ કાઢવાનું કામગીરી ચાલુ હતી। તે દરમિયાન ટેન્કરના પાછળના ભાગે એક બ્લાસ્ટ થયેલો, જેનાથી આગ લાગેલી, જેની માહિતી મળતા તુરંત અમારી ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચેલ અને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવેલ છે। આશરે અહીંયા આવ્યા પછી જોયું તો એક મજૂર છે, એને થોડીક વધારે ઇન્જરી થઈ હતી અને બીજા 4 જણાને નાની મોટી ઇન્જરી થયેલી છે, જેમને અત્યારે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડેલ છે। ફાયર સેફટીના સાધનોમાં અમે જોયું તો ફાયર એક્સ્ટિંગ્વિશર અહીંયા જેટલા પણ લગાવેલા છે એમાં અમુકના પ્રેશર મેન્ટેન છે નહીં, એટલે વેલ મેન્ટેન અત્યારે હાલમાં નજર આવ્યા છે। બ્લાસ્ટ થવાનું કારણ અનુમાન લગાવીએ તો કદાચ એવું બને કે કોઈ વેલ્ડિંગ કે કોઈ એવી કામગીરી થતી હોય અથવા કોઈ એવું સ્ફોટક દ્રવ્ય આજુબાજુમાં ક્યાંય રાખેલું હોય જેના કારણે થઈ શક્યું હોય એવી અમારી અનુમાન લગાવવામાં આવે છે હાલમાં।